સુરતના લીંબાયત વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીક બાબતે 17 વર્ષીય કિશોરની ચપ્પુ મારી ઘાતકી હત્યા કરનાર હત્યારાને પકડવા ગયેલી લીંબાયત પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરાતા સ્વ બચાવમાં લીંબાયત પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો, તો ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ પણ હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતમાં હવે ગુનેગારો અને ખાસ કરી હત્યારાઓ સામે સુરત પોલીસ યુપી સ્ટાઇલમાં એક કાઉન્ટર શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીક બાબતે 17 વર્ષીય સગીર અનુરાગ પાવર અને રામજી મંદિર પાસે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ હતી. તો હત્યારાઓ રાહુલ લીંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં હોવાની માહિતી મળતા લીંબાયત પીઆઈ સહિતની ટીમ ત્યાં તેને પકડવા પહોંચી ગઈ હતી. ત્યારે આરોપીએ એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરતા લીંબાયત પીઆઈ ડીડી ચૌહાણે સ્વ બચાવમાં આરોપી તરફ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના રાહુલના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓએ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લીંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો. એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી. આ બાબતનો ગુનો લીંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો. આરોપીની શોધખોળ કરવા માટે લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી. એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લીંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે. મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે. આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, તેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે. હાલ તપાસ ચાલુ છે. હાલ આરોપીની સારવાર ચાલી રહી છે. આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું. તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું. પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણ એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો. એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે. હોસ્પિટલ ખસેડેલા હત્યારાઓએ હવે ગુનો નહીં કરવું ને રડતા બૂમો પાડી હતી. બીજી તરફ ગુનેગારોમાં હાલ સુરત પોલીસના હાફ એકાઉન્ટને લઈ ડરનો માહોલ મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.